નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સમાં પી વિભાગના તત્વોની અંદર રાસાયણિક ગુણધર્મોમાં આપણે છે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોવાની છે. 15મા સમૂહની હાઇડ્રોજન સાથે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે કે 15મા સમૂહના જે તત્વો છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય અને કયું તત્વ બનાવે છે? તો 15મા સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે મળીને છે 15મા સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે સંયોજાય હાઇડ્રાઇડ બનાવે છે. શું બનાવે છે? હાઇડ્રાઇડ બનાવે. કેવા પ્રકારના હાઇડ્રાઇડ એ પણ જોઈ લઈએ. 15મા સમૂહના તત્વ કયા કયા છે આપણી પાસે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બેસમથ. આ તત્વો છે એ હાઇડ્રોજન સાથે સંયોજાય અને શું બનાવે છે? હાઇડ્રાઇડ. એટલે કેવા પ્રકારના હાઇડ્રાઇડ? એમોનિયમ હાઇડ્રાઇડ, ફોસ્ફરસ ફોસ્ફેન હાઇડ્રાઇડ, આર્સેનિક હાઇડ્રાઇડ, એન્ટીમની હાઇડ્રાઇડ, બિસ્મિથ હાઇડ્રાઇડ. એટલે કે હાઇડ્રોજન સાથે આ જે 15મા સમૂહના તત્વો એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મિથ હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા કરી હાઇડ્રાઇડ બનાવે છે. આ પ્રકારના હાઇડ્રાઇડ છે એ હાઇડ્રોજન સાથે સંયોજન સાથે બનાવે છે. તો આ જે સંયોજનો આપણને મળ્યા છે હાઇડ્રાઇડ મળ્યા, આ હાઇડ્રાઇડના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. શું કરવાની છે? આ હાઇડ્રાઇડના જે ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે. બરાબર. હવે તો આના ગુણધર્મો કયા કયા છે? તો જે હાઇડ્રાઇડ બન્યા એની બેઝિકતા, આમાંથી જેટલા હાઇડ્રાઇડ છે આ 5 હાઇડ્રાઇડ, તો એની બેઝિકતાનો ક્રમ કયો હશે? એની એસિડિકતાનો ક્રમ કયો હશે? બંધ એન્થાલ્પી કોની હશે વધારે, સૌથી ઓછી કોની હશે? રિડક્શન કરતા કોણ છે આમાં? એટલે કે સારો એવો રિડક્શન કરતા આમાંથી કોણ છે? એના વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૌપ્રથમ છે આ જે ચાર હાઇડ્રેટ, 5 હાઇડ્રેટ છે. એમોનિયમ હાઇડ્રેટ, ફોસ્ફેન હાઇડ્રેટ, આર્સેનિક હાઇડ્રેટ, બરોબર, એન્ટીમની હાઇડ્રેટ અને બિસ્મિથ હાઇડ્રેટ. બરોબર. તો જેમ ઉપરથી નીચે આવશું, બરોબર, ઉપરથી નીચે આવશો એટલે કે બંધ વિયોજન એટલે બંધ એન્થાલ્પી છે એમાં શું ફેરફાર થાય છે? તો ઉપરથી નીચે આવતા આપણને મેં તમને ત્યારે પણ કીધું હતું, કોઈ પણ એન્થાલ્પી ઉપરથી નીચે જશો ત્યારે શું થશે? ઘટે છે. તો બંધ એન્થાલ્પી છે ઉપરથી નીચે થતા શું થાય છે? ઘટે છે. શા માટે ઘટે છે? કારણ કે એમના વચ્ચેનું અંતર કેવું થતું જાય છે? હાઇડ્રાઇડનું અંતર કેવું થતું જાય? આ જે તત્વ છે અને જે હાઇડ્રોજન છે એનું અંતર કેવું થતું જશે? વધતું જશે. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજન છે એનું માની લો કે જે કદ છે આટલું, જ્યારે હાઇડ્રોજનનું કેટલું હશે? આટલું જશે. ધીમે ધીમે નીચે જાય તો તેમ તેમ કદ કેવું થતું જશે? મોટું. તેમ હાઇડ્રોજનનું કદ તો કેવું હશે? નાનું નાનું. ફોસ્ફરસનું, આર્સેનિકનું એના કરતાં પણ મોટું હશે. તો તેમ તેમ છે કેન્દ્રથી અંતર વધતું જશે અને બંધ કેવો થતો હશે? લાંબો થતો જશે. એટલે કે ત્રિજ્યા કેવી થતી હશે? વધી જતી હશે. તો આપણને ખબર છે કે કોઈ પણ લાંબી વસ્તુ હોય એને ભાંગવી હોય તો એટલી બધી ઊર્જાની જરૂર પડતી નથી. જ્યારે ટૂંકી વસ્તુ હોય છે એને તમે ભાંગવો હોય ત્યારે આપણે વધારે ઊર્જાની જરૂર પડે છે.
તો અહીંયા જો કે નાઇટ્રોજન જે એમોનિયા છે બરોબર, એનું કદ છે એ કેવું હશે? નાનું હશે. જ્યારે બિસ્મિથ હાઇડ્રેટનું કદ કેવું હશે? નાનું. બિસ્મિથ હાઇડ્રેટનું કદ કેવું હશે? બહુ જ અંતર એમનું વચ્ચે કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું હશે? મોટું. તો બંધ જેમ લાંબો તો એને તોડવો કેવો થઈ જશે? સહેલો થઈ જશે. જેમ બંધ ટૂંકો એમ તોડવો કેવો થઈ જશે? મુશ્કેલ. તો બંધ વિયોજન એન્થાલ્પી છે બરોબર, એ સૌથી વધારે કોની હશે? એમોનિયાની હશે. સૌથી ઓછી કોની હશે? બિસ્મિથ. તો બંધ એન્થાલ્પી એટલે બંધ વિયોજનનો ક્રમ આપવો હોય મને, બંધ વિયોજન એનો મારે ક્રમ આપતો હોય ચડતો ક્રમ, તો સૌથી પહેલા કોણ આવશે? NH3. એટલે કે સૌથી બંધ તોડવો હશે તો સૌથી મુશ્કેલી બંધ કયો હશે? NH3 નો હશે. ત્યારબાદ એના કરતા ઓછું છે, એમોનિયા કરતા ઓછા જરૂર આને પડશે, અને સૌથી ઓછું કોને હશે? બિસ્મિથ ને હશે. આર્સેનિક, એન્ટીમની અને ત્યારબાદ બિસ્મિથ હાઇડ્રેટ બરોબર. સૌથી ઓછો બંધ વિયોજન એન્થાલ્પી છે એ કોની હશે? બિસ્મિથ હાઇડ્રેટની હશે. તો પહેલો ગુણધર્મ હાઇડ્રેટમાં બંધ વિયોજન. હવે બંધ વિયોજન જેટલું છે એ ઓછું હશે બરોબર, જેટલું ઓછું હશે તે સૌથી સારો રિડક્શન કરતા હશે. કેવું હશે? રિડક્શન કરતા. હવે રિડક્શન કરતા એટલે શું? તો ત્યારબાદ રિડક્શન કરતા. હવે એક ખ્યાલ આવવો જોઈએ, રિડક્શન કરતાનો મતલબ શું થાય? તો આપણને ખબર છે રિડક્શન એટલે કે હાઇડ્રોજનનું શું થવું? એડિશન થવું. એટલે કે અહીંયા ધ્યાન રાખો, ઓક્સિડેશનનો મતલબ શું થાય? ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજનનું દૂર થવું. જ્યારે રિડક્શનનો મતલબ શું થાય? એના કરતા બિલકુલ વિરુદ્ધ. રિડક્શન એટલે કે ઓક્સિજનનું દૂર થવું અને હાઇડ્રોજનનું શું થવું? ઉમેરો થવો. રિડક્શન કરતા એટલે શું? કે કોઈ પણ આ હાઇડ્રાઇડ છે બરોબર, આ માની લો કે એમોનિયા છે બરોબર, એની સામે કોઈ પણ સ્પીસીઝ હોય બરોબર, સ્પીસીઝ, તો જે આ હાઇડ્રાઇડ છે એમાંથી કયો હાઇડ્રાઇડ સૌથી સારી રીતે હાઇડ્રોજનને શું કરશે? કોઈક બીજાને આપી દેશે. તો કોણ સૌથી સારી રીતે આપી શકે એ વસ્તુ જોવાની છે. તો અહીંયા ધ્યાન રાખો, આ એમોનિયા છે એનું સ્ટ્રક્ચર આવી રીતનું છે. આ હાઇડ્રોજન, એક હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન, આની માથે લોન પેર છે બરોબર. બધા જે સમૂહ 15 ના તત્વો છે એની પાસે એક લોન પેર ઇલેક્ટ્રોનો હશે બરોબર. તો અહીંયા ધ્યાન રાખો, આ હાઇડ્રોજન છે. જ્યારે બિસ્મિથ જો એની પાસે કોણ છે? બરોબર. સૌથી સારી રીતે હાઇડ્રોજન કોણ આપી દેશે? સૌથી સારી રીતે જે સામેની કોઈ પણ સ્પીસીઝ છે એને હાઇડ્રોજન કોણ આપી દેશે? આ તો આપી શકશે નહીં. કેમ નહીં આપી શકે? કારણ કે એક તો કદમાં કેવો છે? નાનો. તો એનું આકર્ષણ બળ પણ કેવું હશે? બહુ જ મજબૂત હશે બરોબર. જે ફોર્સ હશે એના ફોર્સ છે એટલે કે ફોર્સ થી આ જે બંધ છે એ કેવો હશે? એકદમ મજબૂત રીતે જોડાયેલો હશે. જ્યારે આમાં એટલો બધો મજબૂત રીતે જોડાયેલો હશે નહીં. કેમ? કારણ કે બિસ્મિથનું કદ મોટું છે. તો કેન્દ્રથી જે હાઇડ્રોજન વચ્ચેનું અંતર છે, બિસ્મિથના કેન્દ્રથી હાઇડ્રોજનના કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું થઈ જશે? વધી જશે. તો વધશે તો એટલા માટે અપાકર્ષણ પણ કેવું આકર્ષણ કેવું હશે? ઓછું થઈ ગયું હશે. એના લીધે છે હાઇડ્રોજનને ત્યાંથી દૂર કરવો કેવો હશે? સહેલો પડશે. તો સૌથી સારી રિડક્શન કરતા કોણ હશે? BH3. સૌથી પ્રબળ રિડક્શન કરતા તરીકે BH3 હશે અને સૌથી નિર્બળ રિડક્શન કરતા તરીકે કોણ હશે? એમોનિયા હશે. રિડક્શન કરતાનો ખ્યાલ એટલો કે સૌથી સારી રીતે હાઇડ્રોજન છે એ કોણ આપી શકશે? NH3 તો આપી શકશે નહીં. કેમ નહીં આપી શકશે? કારણ કે એક તો કદમાં નાઇટ્રોજન છે એ નાનો છે બરોબર, પ્લસ એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે અને એના બંધ છે. અને બીજી વસ્તુ, નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલો છે. નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન બંધ બનાવે છે. જ્યારે બિસ્મિથ છે એટલો બધો પ્રબળ છે હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી. તો એક વસ્તુ એ પણ ખ્યાલ, નબળો હાઇડ્રોજન બંધ હોવાને કારણે એ હાઇડ્રોજનને શું કરી દેશે? આપી દેશે. એ સિવાય બીજું કારણ, નાઇટ્રોજનનું કદ નાનું છે એના કારણે ત્યાંથી હાઇડ્રોજનને દૂર કરવો બહુ જ મુશ્કેલ છે. જ્યારે બિસ્મિથનું કદ મોટું હોવાને કારણે ત્યાંથી હાઇડ્રોજનને દૂર કરવો કેવો થશે? સહેલો થશે. તો સૌથી સારો રિડક્શન કરતા છે પ્રબળ રિડક્શન કરતા BiH3, ત્યારબાદ એન્ટીમની, ત્યારબાદ આર્સેનિક હાઇડ્રેટ, ત્યારબાદ BH3 અને સૌથી નિર્બળમાં નિર્બળ રિડક્શન કરતા તરીકે NH3 એમોનિયા હોય છે બરોબર. તો એનો બીજો ગુણધર્મ, કોના? હાઇડ્રાઇડના ગુણધર્મ વિશેની ચર્ચા કરવી છે.
ત્યારબાદ બેઝિકતા. હવે બેઝિકતા કહેવાય કોને? તો આપણને ખબર છે કે કોઈ પણ જીવ, આ બધા તત્વો છે એ બધા પાસે એક એક લોન પેર છે. ફોસ્ફરસ પાસે એક લોન પેર છે, આર્સેનિક પાસે પણ એક લોન પેર છે, એન્ટીમની પાસે પણ એક લોન પેર છે અને બિસ્મિથ પાસે પણ એક લોન પેર છે. તો સૌથી સારી રીતે લોન પેર છે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે, સૌથી સારી રીતે લોન પેર ઇલેક્ટ્રોનનું જે દાન કરી શકશે એની બેઝિકતા સૌથી વધુ. તો અહીંયા ધ્યાન રાખો, સૌથી સારી રીતે લોન પેર છે કોણ ડોનેટ કરી શકશે? એટલે કોને સૌથી સારી રીતે લોન પેર છે એ બીજી કોઈ પણ સ્પીસીસ છે એને પણ સૌથી ઝડપી આપી શકશે. કદમાં નાનો આ છે તો આ સૌથી સારી રીતે આપી શકશે. ઓલો બિસ્મિથ છે બરોબર, એ કદમાં કેવો હશે? મોટો હશે. તો એના કારણે બરોબર, એના કારણે સરફેસ એરિયા કેવો હશે? વધારે. એનું જે કક્ષા છે એ કક્ષા મોટી હશે. તો કક્ષા મોટી હોય છે બરોબર, તો અહીંયાથી એને બીજી પાસે બહાર નીકળવા માટે ઊર્જા કેવી દેવી પડશે? વધારે. જ્યારે કદ નાનું છે બરોબર, કદ નાનું છે તો એને બહાર નીકળવું હોય તો આ તો એક આની લોન પેર છે એ કક્ષામાં જશે. તો આની કક્ષા છે એ કેવી હશે? નાની હશે. કોના પ્રમાણમાં? બિસ્મિથના પ્રમાણમાં. કારણ કે કદ નાનું છે તો એની કક્ષા પણ નાની હશે. જ્યારે બિસ્મિથ છે એનું કદ કેવું હશે? મોટું. તો એની અંદર કક્ષકમાં લોન પેર હશે. તો અહીંયાથી એને બહાર આવવું હશે બરોબર, તો એને વધારે સમય લાગશે. જ્યારે આ નાઇટ્રોજન છે એના લોન પેરને આવવા માટે એટલી બધી વાર લાગશે નહીં. તો એ સરળતાથી કોઈ પણ સ્પીસીસને લોન પેર દાન કરી શકશે, જ્યારે બિસ્મિથ છે એ સરળતાથી કરી શકશે નહીં. તો સૌથી સારું બેઝિકતા કોની હશે? એમોનિયાની હશે. ડબલ એમોનિયા, ત્યારબાદ PH3, ત્યારબાદ આર્સેનિક હાઇડ્રાઇડ, ત્યારબાદ એન્ટીમની હાઇડ્રાઇડ અને ત્યારબાદ બિસ્મિથ હાઇડ્રાઇડ. બરોબર. આનું ઊંધું કરો એસિડિકતા, એટલે આનું ઊંધું થઈ જાય. એસિડિકતા એટલે આનું ઊંધું, એટલે સૌથી વધારે એસિડિક કોણ હશે? BiH3 અને સૌથી ઓછો કોણ હશે? NH3. બરોબર. તો આ તો બેઝિકતા વિશે છે. ત્યારબાદ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. કઈ વસ્તુ? ઉત્કલન બિંદુ, પહેલા તો ગલન બિંદુ. હવે ગલન બિંદુમાં છે એક ચાર્ટ અહીંયા દોરું છું, ચાર્ટના આધારે તમને વધારે ખ્યાલ આવશે બરોબર. ગલન બિંદુનો છે ઈ ચાર્ટ દો. ગલન બિંદુ એટલે કે ખ્યાલ છે ને આપણે, ગલન બિંદુ આપણે કેવી રીતે કહેવાય? તો ગલન બિંદુમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે. તો ગલન બિંદુમાં એ ધ્યાન રાખો, એનો ક્રમ કંઈક આવી રીતનો છે. NH3 અહીંયા આવશે. હકીકતમાં તો ટ્રેન્ડ શું થવો જોઈએ? ગલન બિંદુ શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. ઉપરથી નીચે આવો. ઉત્કલન બિંદુમાં પણ શું થવો જોઈએ? વધારો. પરંતુ આ 15મા સમૂહમાં છે એ કંઈક અનિયમિતતા જોવા મળે છે હાઇડ્રાઇડમાં. તો અહીંયા ધ્યાન રાખો, NH3 સૌથી વધારે હશે. ત્યારબાદ PH3 છે એની છે ગલન બિંદુ કેવો હોય છે? ખૂબ જ નીચું હોય છે. ત્યારબાદ પાછું ઉપર ચડવાનું આવે છે, એક થોડુંક વધારે હોય છે, આર્સેનિક નું હોય છે. ત્યારબાદ થોડુંક વધારે છે એન્ટીમની BH3 અને સૌથી હાઈ BiH3 નું, સૌથી હાઈ ગલન બિંદુ BiH3 નું જોવા મળે છે બરોબર. તો આ એક વસ્તુ ગલન બિંદુનું થઈ ગયું. કોણ થઈ ગયું? ગલન બિંદુ. NH3. હવે ધ્યાન રાખો, એમોનિયાનું ગલન બિંદુ છે એન્ટીમની પણ કરતા પણ કેવું છે? વધારે બરોબર. અને ગલન બિંદુમાં થોડોક ટ્રેન્ડ ઊંધો આવશે. ગલન બિંદુ છે એ સૌથી વધારે છે એ કોનું હશે? બિસ્મિથનું હશે, BiH3. હવે આનું કારણ સમજાય શા માટે PH3 નું ગલન બિંદુ નીચું છે બરોબર. કારણ કે હું હોવું જોઈએ ઊંચું, પણ શા માટે નીચું છે એના વિશેની આપણે થોડીક ચર્ચા કરીશું. BiH3, ત્યારબાદ કોનું આવશે? બીજા નંબર ઉપર NH3 આવશે. ત્યારબાદ કોણ આવશે? એન્ટીમની આવશે. ત્યારબાદ આર્સેનિક હાઇડ્રાઇડ આવશે અને સૌથી છેલ્લે PiH3 ફોસ્ફેટ આ સૌથી હેઠે આવશે. હવે તમને એક વસ્તુ ખ્યાલ આવે કે શા માટે આ PH3 નું ગલન બિંદુ છે, PH3 નું ગલન બિંદુ એ NH3 કરતા ઓછું હોય છે. તો એનું રીઝન એટલું જ છે કે ભાઈ નાઇટ્રોજન છે એ કદમાં કેવો છે? નાનો છે. બીજી વસ્તુ, નાઇટ્રોજન છે હાઇડ્રોજન બોન્ડિંગ બનાવી શકે છે, જ્યારે ફોસ્ફરસ છે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ બનાવી શકતો નથી. એટલું બધું
નાઇટ્રોજન જેવી હાઇડ્રોજન બોન્ડિંગ છે એ ફોસ્ફરસમાં હોતી નથી. તો એનું બંધ છે એ એકદમ મજબૂત હશે કોના કરતા pH3 કરતા, બરોબર. તો એ ઝડપથી પીગળશે નહીં. એટલા માટે નાઇટ્રોજનનું ગલનબિંદુ, એમોનિયાનું ગલનબિંદુ ફોસ્ફીનના ગલનબિંદુ કરતા કેવું હોય છે? વધુ હોય છે. તો આ એક ખ્યાલ, બરોબર. ત્યારબાદ ઉત્કલન બિંદુ, ઉત્કલન બિંદુ. હવે ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુમાં પણ એવી રીતે એમોનિયા, ત્યારબાદ ફોસ્ફીન, ત્યારબાદ એન્ટીમની, આર્સેનિક વધુ હશે pH3, એન્ટીમની અને બિસ્મથ, બરોબર. અહીંયા છે એક વસ્તુ જોજો, અહીંયા છે ઉત્કલન બિંદુમાં ટ્રેન્ડ બદલાય છે. ઉત્કલન બિંદુ છે એ એન્ટીમનીનું એમોનિયા કરતા પણ કેવું છે? હાઈ છે. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા જુદા જુદા ફેક્ટર કામ કરે છે, બરોબર. કે શા માટે, પહેલો પ્રશ્ન એવો પૂછે કે શા માટે એમોનિયાનું ગલનબિંદુ ફોસ્ફીનનું ગલનબિંદુ એમોનિયા કરતા શા માટે ઓછું છે? તો એનું કારણ આપવાનું હાઇડ્રોજન બંધના કારણે. કોના કારણે? હાઇડ્રોજન બંધને કારણે, બંધ બનવાને કારણે ફોસ્ફીનનું બંધ, ફોસ્ફીનનો જે અણુ છે pH3, બરોબર, એનું ગલનબિંદુ છે એ એમોનિયાના ગલનબિંદુ કરતા નીચું હોય છે. કારણ કે નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન સાથે, નાઇટ્રોજન છે એ ફોસ્ફરસ કરતા સારી રીતે નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એટલા માટે એનું હાઇડ્રોજન બંધના કારણે એમોનિયાનું ગલનબિંદુ ફોસ્ફરસ કરતા કેવું હોય છે? ફોસ્ફીન કરતા કેવું હોય છે? વધારે હોય છે. ત્યારબાદ ફોસ્ફીનનું ગલનબિંદુ આર્સેનિક કરતા ફોસ્ફીનનું નીચું હોય છે, જ્યારે આર્સેનિકનું ઊંચું હોય છે. ત્યારબાદ ઉત્કલન બિંદુમાં આપણને ખબર છે કે ઉત્કલન બિંદુનો સાચો કોન્સેપ્ટ એ કે મોલર માસ વધે, એમ ઉત્કલન બિંદુ પણ શું થાય? વધે. શું થાય? ઉત્કલન બિંદુ શું થાય? વધે. એ આપણને ખબર છે. તો તમને એમ થાય કે મોલર માસ તો આના કરતા તો કેવું થઈ ગયું? વધારે. તો આનું શા માટે ન હોય? આ જનરલ ટ્રેન્ડ છે કે મોલર માસ વધે એમ ઉત્કલન બિંદુ વધે. પરંતુ આ એક એવું ફેક્ટર કામ કરે છે જેના લીધે આ ફેક્ટરની અસર ઓછી થઈ જાય છે. કયું ફેક્ટર કામ કરે છે? હાઇડ્રોજન બંધ. હાઇડ્રોજન બંધના કારણે એમની વચ્ચે જે બંધ હોય છે, બરોબર, જે બંધ આકર્ષણ બળ લાગતું હોય છે હાઇડ્રોજન બંધના કારણે નાઇટ્રોજન સાથે ખૂબ જ મજબૂત હોય છે, બરોબર. એના કોના કમ્પેરમાં? ફોસ્ફીનના પ્રમાણમાં. એના કારણે એનું ઉત્કલન બિંદુ કેવું હોય છે? એમોનિયાનું હાઈ હોય છે. કારણ કે આ મજબૂત આકર્ષણ બળથી જોડાયેલો હોય છે. ત્યારે એટલો બધો હાઇડ્રોજન બંધથી ફોસ્ફરસ જોડાતો હોતો નથી. એટલા માટે એ હાઈ હોય છે. તો હવે અહીંથી છે, હવે તમને એમ થાય હવે અહીંયા તો પાછું વધી ગયું, તો અહીંયા કયું ફેક્ટર કામ કર્યું? મોલર માસ વાળું. કયું કામ કર્યું? મોલર માસ. કે જે મોલર માસ વધ્યું એમ આર્સેનિકનું મોલર માસ ફોસ્ફરસ કરતા વધારે. તો એટલા માટે આર્સેનિક હાઇડ્રેટ છે એ જ કેવું થઈ ગયું? ફોસ્ફેટ કરતા એનું ઉત્કલન બિંદુ હાઈ થઈ ગયું. તો અહીંયા પણ કયું ફેક્ટર કામ કરતું હશે? એન્ટીમનીમાં, એમાં પણ મોલર માસ, બરોબર, અને અહીંયા પણ મોલર માસ જ કામ કરતું હશે. એક જ અહીંયા છે હાઇડ્રોજન બંધ છે એનું એક ફેક્ટર કામ કરે છે, એના કરતા આ ફેક્ટર નબળું પડી જાય છે મોલર માસમાં. કેમ? કારણ કે હાઇડ્રોજન બંધના કારણે. તો આનો ટ્રેન્ડ ઉત્કલન બિંદુ સહેજ બદલાશે. BH3 તો એમના, બરોબર, પણ NH3 ની જગ્યાએ હવે કયું આવતું રહેશે? એન્ટીમની હાઇડ્રેટ આવતું રહેશે. ત્યારબાદ કયું આવતું રહેશે? એમોનિયા આવતું રહેશે. અને આર્સેનિક એમના અને ફોસ્ફીન પણ એમના. તો આનો એક ટ્રેન્ડ થઈ ગયો, બરોબર. એક આ જ પ્રશ્ન પૂછાય છે કે શા માટે એમોનિયાનું ઉત્કલન બિંદુ ફોસ્ફીન કરતા વધારે હોય છે, બરોબર. તો આનું એક રીઝન એટલું જ આપવાનું કે ભાઈ નાઇટ્રોજન છે એ ફોસ્ફરસ કરતા સારી રીતે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. અને એનું એટલા માટે હાઇડ્રોજન બંધ બનવાને કારણે એમોનિયાનું ઉત્કલન બિંદુ ફોસ્ફીન કરતા કેવું હોય છે?
વધારે હોય છે, કારણ કે એમના વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય છે, મજબૂત હોય છે, એટલા કારણે સરળતાથી તોડી શકાતું નથી. તો આ એક એનું એક રીઝન રહી ગયું છે, બરોબર. તો આ એક પ્રશ્ન ઘણી વખત છે એ પૂછવામાં આવે છે, તો આ એક વસ્તુનો ખ્યાલથી જોઈ લેવું. ત્યારબાદ તમને એક પ્રશ્ન એવો પણ પૂછવામાં આવે, સમૂહ 15 ના બધા તત્વોમાં હાઇડ્રેટેડ સંયોજનો પૈકી BiH3 શા માટે વધુ પ્રબળ રિડક્શન કરતા છે? કે ભાઈ શા માટે BiH3 સૌથી પ્રબળ રિડક્શન કરતા છે? શાના કારણે? એનું કારણ એક જ આપવાનું કે ભાઈ એનું કદ છે બિસ્મિથનું, એનું કદ કેવું છે? મોટું છે, બરોબર. કદ મોટું હોવાને કારણે એની બંધ વિયોજન એન્થાલ્પી કેવી હશે? ઓછી હોય છે. એટલા માટે હાઇડ્રોજન છે એ સરળતાથી બીજા કોઈ પણ જે સ્પીસીસ છે એને શું કરી દે છે? આપી દે છે. એના કારણે BiH3 છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા ગણવામાં આવે છે. તો એક આટલું ટોપિક ક્લિયર. હવે આ પતી ગયા પછી હવે આવશે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, એ આપણે આગલા ટોપિકમાં જોઈશું. આ હાઇડ્રેટ સાથેની પ્રતિક્રિયાત્મકતા હતી 15મા સમૂહની હાઇડ્રેટ સાથેની પ્રક્રિયા અને એના ગુણધર્મ. બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધારે NH3 ને બંધ તોડવા માટે સૌથી વધારે ઊર્જા કોની આપી? પછી એમોનિયા. સૌથી ઓછી બિસ્મિથ હાઇડ્રેટ. રિડક્શન કરતા સૌથી વધારે કોણ? બિસ્મિથ હાઇડ્રેટ. સૌથી ઓછો રિડક્શન કરતા એમોનિયા. બેઝિકતા સૌથી વધારે કોની? NH3. બેઝિકતા એટલે સૌથી સારી રીતે લોન પેર આપી દે. તો લોન પેર તમારે સ્ટ્રક્ચર દોરવું હોય તો આ એમોનિયાનું દોર્યું મેં, બરોબર. H આ લોન પેર, કારણ કે કદ નાનું છે તો એની કક્ષા પણ કેવી હશે? નાની હશે. જ્યારે બિસ્મિથ છે એનું કદ કેવું છે? મોટું, તો એની કક્ષા પણ કેવી હશે? મોટી હશે. કક્ષા મોટી હશે એના કારણે આ લોન પેરને છે બીજો કોઈ પણ અહીંયા તત્વ હશે એને જ્યારે આપવામાં આના કરતા કેવી છે? વધારે વાર લાગશે. એટલે સરળતાથી કોણ આપી શકશે? નાઇટ્રોજન. કેમ? કારણ કે એનું કદ કેવું છે? નાનું છે, એટલા માટે સરળતાથી આપી શકશે. એટલા માટે સૌથી સારો બેઝિક અને સૌથી ઓછામાં ઓછું બેઝિક કોણ? BiH3. એસિડિકતા પૂછે તો એસિડિકતા સૌથી વધારે BiH3 અને સૌથી ઓછી NH3. ત્યારબાદ ગલન બિંદુ, બરોબર. સૌથી હાઈ કોણ? બિસ્મિથનું, કારણ કે ખબર છે ધાતુનું ગલન બિંદુ હંમેશા કેવું હોય? હાઈ. ઉત્કલન બિંદુ પણ કેવું હશે? હાઈ. તો એ બધાને ખબર છે. ખાલી બદલાય છે આ બે જ વસ્તુમાં, એક આમાં અને એન્ટીમની, અને આ બે વસ્તુમાં છે ઘણીવાર ખ્યાલ રાખવો પડે છે, બરોબર. તો આ વસ્તુ એકવાર ટ્રેન્ડ જોઈ લીધો. એક પ્રશ્ન પૂછે મેં તમને કીધું શા માટે એમોનિયા ઉત્કલન બિંદુ pH3 કરતા વધારે હોય છે? કોના કારણે? હાઇડ્રોજન બંધના કારણે. સારો એવો આ નાઇટ્રોજન છે, મેં તમને 11મા ધોરણમાં કીધું કયા કયા તત્વો છે સારો હાઇડ્રોજન બંધ બનાવી શકે. તો એમાંથી એક નાઇટ્રોજન છે. તો હાઇડ્રોજન બંધ બનાવવાનું છે કેપેસિટી ફોસ્ફરસ કરતા કેવી હોય છે? વધારે હોય છે. અને જે હાઇડ્રોજન બંધ સારી રીતે બનાવી શકે, બરોબર, એ બંધને તોડવો કેવો થઈ જાય? ખૂબ જ મુશ્કેલ બની જાય છે. વધારે ઊર્જા આપવી પડે છે. તો એના કારણે છે હવે ખૂબ જ મજબૂત આકર્ષણથી બળથી જોડાયેલો તરત તો પીગળશે નહીં, અથવા વરાળમાં જશે નહીં, બાષ્પમાં રૂપાંતર થશે નહીં. તો એના કારણે ઉત્કલન બિંદુ કેવું હોય છે? હાઈ હોય છે. તો આ હતા 15મા સમૂહના રાસાયણિક ગુણધર્મ હાઇડ્રેટ સાથેની પ્રતિક્રિયાત્મકતા અને એના ગુણધર્મો. ધન્યવાદ.